કેટલો દંડ અને ક્યાં સુધી? નામદાર ગુજરાત હાઈકોર્ટના કહેવા પ્રમાણે રોંગ સાઈડ આવતા વાહનો ડિટેન કરીને કડક કાર્યવાહી કરવાનું જણાવે અને તે પ્રમાણે પોલીસ અધિકારી દ્વારા આમ જનતાને રોંગ સાઈડમાં આવતા વાહનોને ડિટેન કરી મોટા એવા મેમો આપી અને તેનું મહાન કામ બતાવે છે. આજે આટલાને પકડ્યા, આજે આટલાને દંડ દીધા, આટલી એફઆઈઆર થઈ, પણ ક્યારેક કેટલા લોકો રોંગ સાઈડ શું કામ આવે છે? રોડ બંધ છે, બિસ્માર હાલતમાં રસ્તા છે, એ વિચારી તેની પાછળ કોણ કોણ અધિકારીઓ જવાબદાર છે, કોણ કોણ કોન્ટ્રાક્ટરો જવાબદાર છે તે વિચાર્યું? તે અધિકારીઓ અને દંડોને, તે અધિકારીઓ અને તે કોન્ટ્રાક્ટરોને શું થાય? જે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને પાપે કોઈ મોટી દુર્ઘટના થાય અને કોઈનો જીવ જાય તો એના માટે કોણ જવાબદાર? તેના માટે કોણ દંડા છે? તેના માટે કોને સજા? તેના માટે કોઈ દી ક્યારે વિચાર્યું સરકારે? બસ માત્ર આમ જનતાને નાના મોટા ટેક્સો, નાના મોટા દંડો ફટકારીને બસ એક જાતનું લૂંટવાનું ચાલુ કરી દેવાનું. લોકો મોંઘવારીને લીધે પીડાઈ રહ્યા છે તે દેખાતું નથી, પણ નહીં, મધ્યમ વર્ગના લોકોને પકડીને દંડો ઉઘરાવો બસ એ જ દેખાય છે. જો કોઈ પોલીસ અધિકારી દ્વારા નંબર પ્લેટ વિનાની વાહનો લઈને રોડ ઉપર જતા તો તેને કોઈ રોકવા વાળું નથી. કોઈ પોલીસ અધિકારી હેલ્મેટ વિનાનો જાય તો તેને રોકવા વાળું કોઈ નથી. તેના માટેના કોણ પગલાં લેશે? તે જો કોઈ ગુનો કરશે તો એને કોણ પકડશે? તે કોઈ વિચાર્યું? બસ આમ જનતાને હેરાન કરવાનું, દંડ આપવાનું અને આમ જનતા જે ટેક્સ પેયર છે તેને જ આ બધું ભોગવવાનું.